હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? જો કે આપણા લોકો તો બધા મજામાં જ હોય. જો આપણું શુભ સવાર થઈ ગયું છે. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. જો ટીચા મિશ્રી હાટું છે ને ટિફિન બનાવે છે. કોરું શાક બનાવું છું ને દેવાંશ રાઈડ નાખે છે, પણ દેવાંશે કપડાં આંચકે ને એટલે એને બ્લોગમાં લેવાનું નથી. જો મિશ્રી હાટું ટિફિનમાં શાક બની રહ્યું છે. રોટલી બનાવવાની છે. શીખનું શાક ને રોટલી લઈ જવાની છે. ખાવ કોરું શાક લઈ જવાનું. જે કોઈ આપણા છે ને વિડીયોમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ કરવાનું ખાસ કરીને ન ભૂલતા. કોમેન્ટ તો કરજો જ. ને મમ્મીને જો મજા બગડી ગઈ છે. હજી મમ્મીને સારું થયું નથી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે? કઈ ફેરબેર છે? અત્યારમાં તાવ ડાયડ આવ્યો હતો પણ દવા પીધી હતી અત્યારે થોડોક ફેર પડી ગયો. આ ઘરમાં શું થઈ રહ્યું છે ને એ જ ખબર નથી પડતી. આખું ગોટાળા ચડી ગયું છે. હાલો ને આ બધું એમાં એવું છે. કેમ બોલું કઈ વાત ન કરે પણ એવું બધું છે. અત્યારે આખું ગોટાળા ચડી ગયું છે. હાલો ને બધું તંત્ર કામી બધું તંત્ર વાતાવરણ બગડે ને એટલે ને આપણે ફૂલ એટલે ફૂલ મંદી છે. મગજ હેંગ થઈ ગયેલું છે. હવે જેવી ભગવાનની ઈચ્છા. ને ચાલો આપણે થોડી વાર પછી મળીએ અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં લગીમાં મિશ્રીનું ટિફિન એવું બધું થઈ જાય. આપણે જો થોડાક કામથી બહાર જઈએ છીએ ને મમ્મીના ડ્રેસ એટલા બધા સીવવાના છે તો સીવવા દેવા જવાના પિંકુને. તો આપણે જો નીકળી ગયા આવે અને થોડું કામ છે તો જવું છે. વિરલબેન આવી ગયા છે. કા વિરલબેન? ખુશી પણ આવી ગઈ. ખુશી તને સારું છે ને? જો ખુશી એની ગાડી લઈને આપણે ગાડી લઈને દોડવા મળવાનું છે હમણાં. લીવર વિરલાને પેટમાં દુખશે ને હજી નાખવાનું છે આમાં. ભૂખ લાગી છે એને ભૂખ લાગી છે એટલે નાખતા જાય. પાકીટમાં નાખ્યા છે. આપણે જો પપ્પાની ઘરે આવી ગયા છે. ગયા તા બહાર દેવાય શું કરે છે. જય શ્રી કૃષ્ણ. તું લોતો તો હું ફોવા ગઈ હતી. ચોકલેટ હવે ન દેતી. કેમ છે દાદા? સારું ને? બહુ સારું. દેવાંશભાઈ રોતા હતા? એ દેવાંશ તું રોતો તો? વિરલ માસી ચોકલેટ લે પછી દવા કોણ લઈ દે હે? અને બંસી બેન તો જો ડાયમંડ લગાવવા લઈને આવ્યા. ડાયમંડ મારે લગાવવા. કોણ આવ્યો? પિંકુ આવી. ક્યાં છે? બોલાય પિંકુ ને. બિંસી બેન તો થાય લઈને આવ્યા. જમવાનું બંસી માં નથી ગાવો. બંસી મારતી હતી કે મેં પિંકુ માસી જ મળવા આવ્યા છે. હે પિંકુ બેન? અને પાછળ આ કોણ આવ્યું? તારા બેન ભેગા થઈ ગયા. તો મારે રોકાઈ જવું છે આજ તો. એ તારા બેન તો અમને કેવાય નહીં. ખની ક્યાં આવી? પણ માસી ઘરે જાય છે. સારું છે ને તારા? થેલી પૂરી થઈ ગઈ લાગે છે એટલે આવ્યા. એવું હતું. આ એ તો તારાબેન સમોસા લઈને આવી ગયા. વિરલબેન તો ખાવાનું શરૂ કરી દીધું. એ વિરલ વિરલ કે મારે મોડું થાય છે સમોસા ખાવા બે ગઈ. સમોસા ખાતો નહીં મોડું થાય. ચટણી કાઢે ફટાફટ હું ખાઈ લઉં જાવી પછી. માસી આવજો અમારા ઘર રોકાવા. તમે રોકાવા આવજો. સા પાણી લઈને નવો સા પાણી પીવા લઈને આવશું. સવારથી આવજો. બપોર પછી સા આપશું. બપોર પછી આપશો? જમવાનું સાંજે આપશું. ક્યાં લગ્નમાં જવું છે? આ ડોટી ડાયરીને એક લગ્ન નો ખૂટ્યા કોઈ દી બાપ જેવી. લગન જ બહુ હતા. ઓય આવજો. બંસી આવજો. દાદા કે ખાઈ ન જાવ ને બંસી ખાવાય નથી દેતી. પિંકુ વળી આજે હપળીએ બેઠી ખાવા શેકી. આ મળવા આવી છે 2 મહિના. જો કઈ બંસી મહિનો કઈને આવી છે. હાસવ છે. ઓકે કાંઈ વાંધો નહીં. હું કરું જ નહીં. રોકાય છે તંતર બસ. વેદા હેપી બર્થડે. થેન્ક યુ તો બોલ. આજ વેદાનો હેપી બર્થડે છે.
વેદાનો છે પણ એની મમ્મીનો પણ છે હે આમ જો કેટલી મસ્ત લાગે છે જો કેટલી પૂતે ત્યાં જે બર્થડે છે એટલે ફ્રોક પહેર્યું છે હે ત્યાં રિંગ મને નાખવા દે છે ને હે પૂનમ બેન છે ને કાકરા વીણે છે એટલા વીણે ને એમાંથી 4 કાકરા કરેલી તું વીણશો કે શું કરે છો તારે હું જોઉં છું મારા હું જો મારા હું નહીં જો ની હાલ છે મારે પણ આ તું કાકરા વીણે આ પછી શાકમાં આવશે ને તો કે હે મારા ઇજ્જતના કાકરા કરમાં વિડિયો જીરું વીડે છે ઈ તો મીઠી લાગે શું કેવું શાકમાં શાક વઘારીને તને જ દઈ હું તે દઈ જાય છે ને તને તારું ખાઈ જાય પણ શાક ઓછું ભાવે છે મને તો નકરા જીરાનું જ કરી એવું જીરા રાઈસ કરજો એટલે હાલશે જે આમાં જાજુ જીરું હોય કે નહીં ભાત દઈ જાય હા તે એમ તો કરજો અમીસાન ચશ્મા ચડાવ્યા છે ને ના ના એને નથી દક્ષાબેન દક્ષાબેન ચશ્મા તમારા બતાવ મારે આવાજ કરાવવાના આ કેટલો વહીવટ કરતી કરતી કાકરા વીણે ને આમ જોતો એટલા કાકરા નીકળ્યા પુનકી ની આમ જોતો આ કાકરા હાલ જીરું હમું કરતા નથી આવડતું તો વહીવટ જ ઠોક એટલે એને દાંત તૂટી ગયા છે તો કાંચ તો તૂટી ગયો છે તો દાંતે તૂટી ગયા દેવાંશ તો નખ રંગીને આવી ગયો આવા કોને રંગી દીધા લિપસ્ટિક કરી હતી ને હોતે કોને રંગી દીધા તને હે કોને રંગી આંટી જાતો એને કે પગના હોતે રંગ્યો એ ધર્મી તારી યુનિફોર્મ જ પહેર રાખવાનો છે ચાલો જો ઇસ્ત્રી કરવાની છે તો ઇસ્ત્રી કરવા માટે હું બેસી ગઈ છું પણ છે ને ઇસ્ત્રીમાં પાણી ખૂટી ગયું છે તો આપણે પાણી નાખવાનું છે ઇસ્ત્રીની અંદર તો ચાલો ફટાફટ આપણે પેલા પાણી નાખી દઈએ હવે આમાંથી કેવી રીતના નાખવાનું ની મારે જોવાનું છે આનથી ખોલવાનું છે કે આનથી ખોલવાનું છે એલા ખુલી ગયું આમ પકડી રાખ દેવાંશ હવે પાણી નાખી દેવી પકડ ગરમ નથી પકડે ઠંડી તો આપણે હળવે હળવે પાણી નાખી દેવી ઇસ્ત્રીની અંદર હલાય માને છોકરા હા તો બહાર આવ્યું થોડુંક બહાર આવ્યું ઊભી કરીને નાખવાની હોય શું નાખી દીધું ઇસ્ત્રીને આપણે પાણી ભરી દીધું ઇસ્ત્રીની અંદર જો દેખાય છે પાણી ભરાઈ ગયું છે ને હવે ઇસ્ત્રી ચાલુ કરી દેવી આપણે એટલે હમણાં જો ગલમ થઈ જાય ને થાય જો જો ગરમ થઈને મસ્ત મજાનું પાણીવાળી થાય હમણાં ઇસ્ત્રી આપણે જો સમોસા લઈ આવે ને સમોસા તો ખાય પણ લીધા મિશ્રી બેન હજી ખાય છે અને દેવાંશભાઈ જો ખાતો ખાતો આવે છે દીદી ખાય છે હાલો દીદી ખાય છે હાલો દીદી ખાય છે મિશ્રી જો સમોસું ખાય છે તૂટી ફૂટી બનાવવાની છે તરબૂચની તૂટી ફૂટી હવે શું ખાવું છે તારે માવો ખાવો છે એને ખબર પડી ગઈ માવો બનાવવાનો છે તરબૂચ ને અંદરનું વ્હાઈટ વધે ને એની આપણે તૂટી ફૂટી બનાવવાની છે તો જો મમ્મી કટિંગ કરવા મળે છે ને મિશ્રીનું ટ્યુશન મૂકવા જાય છે ને તો ચાલો હવે હું નીકળું મિશ્રીને ટ્યુશન મૂકી આવું હવે ખાઈ લે પછી આપણે મૂકી આવો મિશ્રી હજી સોટલા બોટલા છોડશું કપડાં પહેરાવશું વાર તો લાગે ને થોડી આ છોકરા ભણવામાંથી ને જ ઉત્સાહ નથી આપણે અમે ભણતા ત્યારે તો એટલું બધું કાંઈ નહોતું હા ઠેલો નાખીને બપોર સુધી ભણતા ભણવું જ ભણવીનગર વેલ રહેતા ન જાય તો જો નીકળી ગયા પીસી લેવા માટે તૂટી ફૂટી બનાવવાની છે આપણે એને બાફી નાખી દે એટલે કોરી તો કરવી પડશે અને આની લીધી છે ખાંડ હવે સાસણી લઈ નાખવાની છે ને તૂટી ફૂટી એમાં નાખી દેવાની છે જો આપણે હવે સાહણી લઈ નાખી ગેસે મૂકી દીધી છે ને જો આપણે જવાનું છે ભજીયા ખાવા બંસીનો ફોન આવી ગયો આવો એમ તો આપણે જવાનું છે અત્યારે હાલની આવે ટ્યુશનમાંથી નવી જાય પછી જાય દેવાંશભાઈ જો નોકરું ઠપ 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 થોડોક લીંબુ રસ નાખી છે તાર આવી સાસણી ન થાય ને લીંબુ રસ અરે દેવાંશ છે ને હારો હાર છે ને આદુ ખાય છે પાણી ઉકળી ગયું છે એટલે એમાં હવે તૂટી ફૂટી નો હવે તરબૂચના ઓલા ટુકડા બાફેલા નાખી દેવાના હલાઈ નાખ્યું હવે આને 10 મિનિટ એમાં પોકાવા દેવાનું
ધીમા ગેસે 10 મિનિટ ઉકળવા દેવાનું. ત્યાં સુધી આપણે બીજું કામ હોય ને ઈ કરી નાખવાનું 10 મિનિટમાં એમ ઉકળે ને ત્યાં. અને આ ભાઈ આમ જો ગોળે આમ તા શીખી ગયો છે, નકરું ગોળામાંથી પાણી ઢોળે છે. પીવે ઓછું ને આમ જો પાટલો મૂકે અને પછી ગ્લાસે પાણી પીવે છે. ઢોળ નાખ્યું. ઓય હું કરશું આ યાર એટલું બધું પીવાનું હોય જો. આપણે 10 મિનિટ માટે ડૂટી ફૂટી ઉકળવા દેવાની હતી તો ઉકળી ગઈ છે. હવે આપણે એને લઈ નાખવી. મસ્ત મજાની થઈ ગઈ છે જો. આપણે 3 કલરની બનાવવાની છે, લાલ, કેસરી ને લીલો. એટલે હવે આપણે થોડીક બધામાં નાખી દેવી. પેલા સરખા ભાગ પાડી નાખી. ભાગ 3 સરખા નથી પાડ્યા કારણ કે લીલો કલર ઓછો હતો ને તો ઓછી બનાવવાની. અને આ ઓરેન્જ, આ લાલ ને લીલો બધાને હલાવી નાખવાની. આ તો થોડોક જ કલર દેવાનો છે, ઢોળી નાખ્યો હમણાં બધું રણ વિખણ કરી નાખ્યું. અને આ લીલા કલરની બનશે. વાઘ છે દેવાની છે. જો આપણે હવે છે ને આને 3 કલાક રહેવા દેવાની છે તૂટી ફૂટીની અંદર કલરને સાહણીમાં ડૂબાવેલી. એટલે મસ્ત મજાની તૂટી ફૂટી તૈયાર. લાલ કલર છે પણ કેવો કલર દેખાય જો. લીલો કલર, પીળો કલર ને લાલ કલર. આ કેસરી હસીન, આ કેસરી કલર છે. ડબ્બી લાલ લાગતી, લાલ જ છે, લાલ જ છે બરોબર. હવે 3 કલાક રહેવા દઈએ પછી આપણે તૂટી ફૂટી બનીને રેડી. ને દેવાંશ તો આવતા વેત ભજીયા ખાવાનું શરૂ કરી દીધો. રે વાહ ખના કેવા છે ભજીયા, મસ્ત મસ્ત. અને એમાં એવું થયું છે લેમ્પ ઉડી ગયો તો કાનો લેમ્પ ચડાવે છે. અહીંયા મેં લાઈટ કરીને વિડીયો શૂટ કરવાનું શરૂ કરી દીધું. દેવાંશ કેવું છે હે દેવાંશ? મસ્ત મસ્ત કે આપણે તો ઘડીક વારમાં પાછા મળ્યા કા ખનક? હા પિંકુ બેન તો ભજીયા મીઠા બનાવે. પિંકુ પાછા આવ્યા અહીંયા. આરું કે પિંકુ કેમ બી બોલે છે? મૈયા છે વ્યાલો તમ તાર. પિંકુ કે વાસણ ઉટકી પાછો વહી જાય. હા તે વાસણ તો ટકા પડે ને રસ ટાઈમ ખાવા ટાઈમે આવ્યો તો બહુ ગળ્યામાં તો ચટણી બની ગઈ છે ને ભજીયા મીઠા છે બનવાના. ધારાબેન રાડું નાખે. શું ધારાબેન? કાંદા સુધારવાના લઈ આવો. અરો ભાગમાં જ કાંદા આવ્યા. હું ભાઈ આ ભાઈઓ બે હારો વિશાલ તને ભજીયા બનાવતા આવડે છે? આવડે જ ને. કોઈ દી જોયો નથી. શાક એકવાર. વિશાલ ભજીયા બનાવે છે. આને કુંભણિયા કહેવાય. હે વિશાલ કુંભણિયા કહેવાય આને? હા. વિશાલને લોટ દોતા નથી આવડતો. વિશાલ લોટ દોતા આવડે? મોટું તો આવડે જ ને. હાસું કે હા છે ને. એને પરબારા પાડતા આવડે છે. ને આ બાજુ બધી ખાઈ છે ને. આ કાંઈ કે છે દેવાંશ હું દેવાંશ હું બટા અરે દેવાંશ અરે કોણ મારે છે તને? બાટી મારે છે ને. બાટી ક્યાં છે? આવું ભજીયા બનાવ્યા હતા 1 નંબર. આમ પેટ ભરીને ખાઈ લીધું. ખાવા નતો પણ ખવાય જેવું હા આ નળનું કંઈક લઈ આવ્યા છે જો અહીં આપણે ખાખા કોળા કરી દીધું. શું કરી? ચાલો ભજીયા બની ગયા છે. હવે બધાને ખવડાવી દે. છેલ્લો ઘાણ છે. ચલો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પાછા થોડી વારમાં. એને કુંભણિયા કહેવાય. તું જ કહેતો હતો ને વિશાલે બનાવતા આવડે. બાળી નાખ્યા તો આમ કેમ કર્યું? ખાતા નો આવડતો જ ઘેરે રહેવા ઘરે. ખાતા આવડે લઈ લે. આને કેવા મળ્યું ને ભાઈ. આગળ આ હવા કરીને ઠોકતી હતી એને ભજીયા બનાવતા આવડે છે ને અત્યારમાં આમ જો બાળી નાખ્યા ની આણે છે. આ ભાઈ રાતા કમાઈ છે કેટલા? એને કડક ભજીયા બનાવ્યા અભિષેક રાયે. ભાવ બહુ હતો તારી ઉપર કે કડક ખવડાવું ને. આપણે તો જો જમી કાઢવીને આવી ગયા ઘરે તો અહીંયા જોયું ને ત્યાં છોકરા શેરીમાં કેટલા મસ્ત મજાના ગરિયા ફેરવતા હતા. તો ચાલો આપણે એને જોઈવી. કોનો જાજી ખરે ફરે? ચાલો કેટલા ફરે છે? 3 ક્યાં છે? એ અંશુનું મોયે મોયે 2 રહ્યા છે. હાલો મંત્રભાઈ મોયે મોયે. અશ્વિનભાઈ ચોયા છેલ્લે રહી ગયા. દેવાંશ તારે મોયે મોયે કેમ ગયો? આમ પડ્યો તારો. એ દેવાંશ જ ફરે છે ફાઈન ઓટ ઓટ
હે તું કાંઈક હરખું બોલ ને તો મને આમાં સમજાય. આપણે તો જમી કાઢીને ઘરે આવી ગયા ને ઘરે આવીને હવે જોઈ જોઈ તૂટી ફૂટી કેવી થઈ છે. ચાલો સાહણીમાંથી બારી કાઢી નાખ એટલે સાહણી બધી નીચે નીતરી જાય ને વધારાનું હોય ને એમાં નીકળી જાય પછી બારી. તો આપણે બધી છે ને તૂટી ફૂટી કાઢી નાખી છે સાહણીમાંથી બારી. તો મસ્ત થઈ ગઈ છે. હવાને હવાર સુધી રેવા દેવાની છે પંખાની છે એટલે કોઈ હા એટલે કોરી પડી જાય. મિશ્રી બેને જો તૂટી ફૂટી લઈ લીધી છે ને મળ્યા ખાવા. વધેલી સાણી કેવી થઈ છે? આ વધેલી સાણી છે એનું શરબતમાં કાંઈ નહીં છે. આ સાણી વધી છે એ શરબતમાં કાંઈ નહીં. મમ્મી જુગાડ ઉપર જુગાડ મળ્યા જ કરવા. તો મસ્ત મજાની બની ગઈ છે તૂટી ફૂટી. તમે કોણ કોણ આવી તૂટી ફૂટી બનાવો છો કોમેન્ટ જરૂર કરજો હો. ચાલો તૂટી ફૂટી તો સવારે ખાવા મળશે કારણ કે અત્યારે પંખા હેઠે મૂકવી પડશે ને થોડી સુકાઈ જાય પછી ખાવાની હોય કે નહીં. જો આપણે તૂટી ફૂટી લઈને જઈએ પંખા નીચે ક્યાં મૂકવું. તો ચાલો હવે છે ને દેવાંશભાઈ નીચે એકલા રમે છે તો એને હારે રહેવું પડશે કારણ કે અત્યારે એકલો એકલો ભમોડો ફેરવે છે તો હું નીચે રમતી હતી એની હારે રમતી હતી. તો ચાલો હવે ને થોડીક વાર રમીને પછી સુવડાવી દઉં. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય.